જો સર આપણે બધું બરાબર છે, વાત સાચી વાત છે તમારી. આપણે એને બી પ્રોબ્લેમ કરવાની છે. આપણે કહીએ છીએ કે જો હું વાત કરું અલગ વાત કરે, તું વાત કરે અલગ. તમને ખબર છે કેટલા ટાઈમથી બરાબર છે, બધી વાત બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી. તમારી જે માંગણી છે કંપની ના પાડી છે હમણાં, જેને બી પ્રોબ્લેમ હોય તમે લેબર ઓફિસમાં જઈને વાત કરો કે અમારી સાથે આવો અન્યાય થાય છે. તમે વાત કરો, એ લોકો જે કાયદેસરનું કહે છે અમે કરીશું. બરાબર. તમને મિનિમમ વેજીસ નથી આપતા, તમને ઓવરટાઈમ નથી આપતા, તમને રજાના પૈસા નથી આપતા, તમને બોનસ નથી આપતા, બધું ત્યાં જઈને કહો કે અમને પગાર નથી આપતી કંપની, અમને મિનિમમ વેજીસ નથી આપતી, અમને 200 રૂપિયામાં કામ કરાવે છે, અમને હાજરીના પૈસા નથી આપતા, અમને પીએચ નથી આપતા. તમારા જે બી પ્રોબ્લેમ છે, જેન્યુઅન પ્રોબ્લેમ છે, તમે ત્યાં જઈને વાત કરો. બાકી તમારા પેમેન્ટની વાત કંપનીમાં કરેલી છે, વિજય સાહેબને વાત કરેલી છે, રીતેશ સાહેબે વાત કરેલી છે, પણ હમણાં કંપની કોઈ વધારો કરવા માંગતી નથી. મિનિમમ વેજીસ જે ચાલે છે એ ચાલે છે. જેને કામ કરવું છે કામ કરો, જેને કામ નથી કરવું એ લોકો તમે જે કરવું એ કરી શકો છો. લેબર ઓફિસમાં જઈને તમે કમ્પ્લેન કરી શકો છો. મારું તમને કહેવાનું એવું છે કે જેને કામ પર આવવું છે એને કામ પર આવવા દો. એ તો મને કીધું છે કે તમે જઈને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી આવો. પછી શું થશે? પછી કોઈક આવશે પોલીસવાળા તમને પૂછશે કે કેમ ભાઈ હેરાન કરો છો, આ કરો તે કરો, થશે. તમારી જે બી માંગણી હોય અમે ના નથી પાડતો, તમે લેબર ઓફિસમાં જઈને વાત કરો. જે બી એ લોકો કહેશે એ પ્રમાણે અમે કરશું. બરાબર. તમારે જે બી 40-50 જણાને પ્રોબ્લેમ હોય જાઓ વાત કરો. હમણાં ઓવર ટાઈમમાં એવું જ થયું ને. શું થયું? ઓવર ટાઈમ આવ્યો છે એમાં તો જેને રજા પાડી એની સિંગલ ઓટી કરી દે, એને હાજરી ભરી આપી છે. 48 કલાક અઠવાડિયામાં જો એક પ્રોબ્લેમ નહીં, ચાલો એ લેટ ગો. અરે પણ હું તમને અમે 10 વર્ષ રૂલ સમજાવું છું ને. ઓવર ટાઈમ નો રૂલ્સ કેવો છે? અઠવાડિયામાં 48 કલાક કરતા વધારે કામ થાય તો એનો ઓવર ટાઈમ મળશે. તું 2 દિવસ આવે અને અઠવાડિયું ના આવે, 2 દિવસ તું ઓટી કરીને ગયો, 1 દિવસ. આજે હું 1 દિવસ આવ્યો છું, બરાબર. મેં આજે 1 શિફ્ટ કરી, 2 શિફ્ટ કરી, 3 શિફ્ટ કરી, આખા અઠવાડિયામાં મારી રજા છે, તો કંપની એને ઓવર ટાઈમ ગણશે? સરકારના કાયદા પ્રમાણે અઠવાડિયામાં 48 કલાકથી વધારે કામ કરાવો કોઈ બી માણસ પાસે તો એને તમારો ઓવર ટાઈમ આપવો પડે. તો તમને 48 કલાક કરતા અઠવાડિયામાં વધારે કામ થાય તો ઓવર ટાઈમ મળે છે ડબલ. હું એ જ કહું છું તમારે જો તમને ઓવરટાઈમનો પ્રોબ્લેમ છે, બરાબર, તો તમે જઈને વાત કરો કે સાહેબ આવી રહ્યું મારો લિસ્ટ, આટલો મેં ઓવરટાઈમ કર્યો છે, મને આ લોકો પૈસા નથી આપતા. એ લોકો કહેશે કે ભાઈ આપવાના, તો કંપનીને કોઈ વાંધો નથી. હમણાં કંપનીની કોઈ પરિસ્થિતિ નથી કે તમને કોઈને વધારાનું આપે, બરાબર. તો જેને રાજી ખુશી હોય એ કામ કરો. રાજી ખુશી ના હોય, જેને કંઈ પ્રોબ્લેમ એવું લાગતું હોય કે અમારી સાથે અન્યાય થાય છે, તો તમે જઈને કાયદેસરની રજૂઆત કરો. મારું તમને કહેવાનું એવું જ છે કે તમે કાયદેસરની રજૂઆત કરો. તમે ખોટું અહીંયા એવું કરવાની જરૂર નથી. ખાલી સર અહીંયા રજૂઆત કરવા જ આવ્યા છે. પણ આ રજૂઆત ના કહેવાય ને. અહીંયા હું ફોનમાં સાંભળતો તો કોઈને જવા દેવાનું નથી, આમ કરશું તેમ કરશું, મારશું, આ છે તે કરશું. જબરજસ્તી નહીં. તમે અંદર બાયોટેક વાળાને ભાઈ કહ્યું, પૂછી જો એ લોકોને, અમે ના પાડી અને આ અમને કહ્યું અમને. પણ એ ભાઈ ઉભા રહેશે તો પછી અમે ઉભા બસ તો ઉભા રહો. જેને ઉભા રહ્યો એને ઉભા રહો. મને કોઈ જવું છે ભાઈ અંદર, કોઈ એને ઉભા રહ્યો ઉભા રહો, મને કોઈ તકલીફ નથી. અંદર જવાનું હોય કે તારે જેને અંદર જવું હોય જતા રહો, ના કહ્યું તો જાઓ. જેને ઉભા રહ્યો હોય ઉભા રહો, જેને જવું હોય જાઓ. તમારી જે બી રજૂઆત છે કાયદેસરની રજૂઆત કરો. કાયદાકીય વખત તમને બધી વસ્તુ મળે છે. અમે ના નહીં કહેતા, તમે જે કહો છો એ વસ્તુ 100%ની છે, બરાબર. કંપનીએ કીધું ને એ એવું કહે છે કે ભાઈ હમણાં થાય એવું નથી. એ વસ્તુ તમને જાણ કરી છે, એ છતાંય તમે એ જ વસ્તુ લઈને ઉભા છો. પછી હું એમ કહું છું કે જે આપણે જે જૂના લોકો છે, બરાબર, એનો તમે જે ગવર્મેન્ટ રેટ તમે 501 આલો છો, જે 10 વર્ષ જૂના લોકો છે, આજકાલનો આવેલો છે અને તમે 525 રૂપિયા આલો છો. હું તમને એ જ કહું છું પ્રિન્સ, એ રજૂઆત તમે કરો ત્યાં આગળ કે ભાઈ અમે જૂના માણસો છે. અન્યાય કહેવાય ને એમ. તમે તમારી હું એ જ કહું છું કે તમારા જે બી અન્યાયના પ્રોબ્લેમ હોય તમે લેબર ઓફિસર થ્રુ આવો, રજૂઆત કરો. એ લોકો ત્યાં મિટિંગમાં બોલાવશે અને ખબર છે બોલાવે છે ને ભાઈ, આવેલો છે આ, એને કીધું છે સાહેબે. કોણ હતા એ સાહેબ? લેબર કમિશનર. જાઓ તમારા પ્રશ્ન લઈને લેબર કમિશનર પાસે, તમે રજૂઆત તો કરો. શું કરવાનું છે ભાઈ બોલો? કોઈ અંદર જવાનું હોય જતા રહો, જેને અંદર જવાનું હોય એ જતા રહો, ના જવાનું હોય બધા ઉભા રહો.
બરાબર ને જવાનું છે બધા આગ્રી છે રજૂઆત કરવા જબરજસ્તી નહીં હો ભાઈ. હા પણ એવું નહીં કે આ ભાઈ કહ્યું કરવું જ પડે એમ જેને નોકરી કરી હોય એ જતા રહો અંદર અને ના જવું હોય એ ઉભા રહો ઠીક છે